અને હવે સમાચાર વિગતવાર જોઈએ। અમદાવાદ સિવિલ હોસ્પિટલની આઈસીયુમાં ડોક્ટર નહીં પરંતુ ભુવાજી જોવા મળ્યા। જી હા, સવાલ એ છે કે શું હવે ડોક્ટર્સ નહીં પરંતુ ભુવાજી સારવાર કરશે? અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક ભુવાની વિધિનો વિડીયો વાયરલ થયો છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ હોય તેમ આરામથી આ ભુવાજી અંદર પહોંચ્યા અને સારવાર કરવામાં આવી। વિધિથી સારવાર કરી હોવાનો દાવો અને એવું પણ કહેવામાં આવ્યું કે આ દર્દી હવે સ્વસ્થ થઈ ચૂક્યા છે। જડબે સલાખ સિક્યુરિટી વચ્ચે આ ભુવો આઈસીયુ સુધી પહોંચી ગયો। સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં ભુવાએ વિધિ કરી નાખી। ભુવાની વિધિથી સાજા થયા હોવાનો પણ દર્દીનો દાવો છે। વેન્ટિલેટર પર રહેલા દર્દીને વિધિ કરી સાજા કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આજ અંગે વધુ વિગત મેળવીશું। અમારી સાથે કલ્પિન ત્રિવેદી લાઈવ જોડાઈ ગયા છે। કલ્પિન, અમદાવાદ સિવિલ હોસ્પિટલ કે જ્યાં ડોક્ટરો નહીં પરંતુ શું હવે ભુવાઓ સારવાર કરવાના છે? આ તમામ દર્દીઓ શું હવે ભુવાના સહારે છે તેવું કહી શકાય? બિલકુલ એ પ્રમાણેનો એક વિડીયો વિકાસ જેમ આપ કહો છો તે પ્રમાણેનો વિડીયો એક સામે આવી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી આ આખો મુદ્દો ચર્ચામાં છે। સિવિલ હોસ્પિટલ ખાતે છું, આપને આ દ્રશ્યો બતાવવા માંગીશ। સૌપ્રથમ તો કે અહીંયા જડબે સલાક સિક્યુરિટી વ્યવસ્થા હોય છે, એ માત્ર 8 કલાક કે 12 કલાક પૂરતી નથી હોતી, 24 કલાક હોય છે। એશિયાનું એકમાત્ર સૌથી મોટું આ સિવિલ હોસ્પિટલ છે અને ત્યાં આ ભુવો જે છે તે વિડીયો શૂટ કરતો સીધો આઈસીયુ સુધી કે જ્યાં માત્ર ડોક્ટરો અને નિશ્ચિત કરેલા નિયત કરેલા જે નર્સો હોય છે તેમને જ ત્યાં પ્રવેશ જે છે તે આપવામાં આવતો હોય છે। તો આવા સંજોગોની વચ્ચે આ વ્યક્તિ, આ ભુવો, કથિત ભુવો જે છે તે કેવી રીતે પ્રવેશ્યો તે એક સૌથી મોટો સવાલ છે। મહત્વની વાત એટલા માટે છે કે અહીંયા જો લખેલું પણ છે કે આ વિસ્તારમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની સંપૂર્ણ મનાઈ છે, એટલે અહીંયા સામાન્ય વ્યક્તિ જે છે તે વિડીયો શૂટ ન કરી શકે તેવા પણ પ્રાવધાનો રાખવામાં આવ્યા છે। સાથે જ તે ભુવાએ એક દાવો કર્યો છે કે તેને જે સારવારમાં લઈ રહેલો વ્યક્તિ છે તેને તાંત્રિક વિધિ કરી ત્યારબાદ તે વ્યક્તિ જે છે તે સાજો થયો। તો શું એક સવાલ સૌથી મોટો એ ઉભો થાય છે કે આ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે જેમાં શું તબીબોની કમી છે? જો તબીબોની કમી હોય તો આ ભુવાઓ કેવી રીતે પ્રવેશી રહ્યા છે તે એક સૌથી મોટો સવાલ છે। ઉપરાંત જે છે તે આ ભુવાઓ સામે સિવિલ હોસ્પિટલ અથવા તો આખો એ વિભાગ જે છે તે શું એક્શન લેશે તે એક સૌથી મોટો સવાલ છે। ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા તાજેતરની અંદર જ એક સૌથી મોટું બિલ છે તે રજૂ કરવામાં આવ્યું, કાયદો બનાવવામાં આવ્યો કે કાળા જાદુ વિરોધી આખો કાયદો જે છે તે રાજ્ય સરકારે ઘડ્યો છે। આમાં તમામ ભુવાઓ છે તે ભુવાઓનો પણ સકંજો કસવાની જોગવાઈઓ છે તે આ કાયદાની અંદર કરવામાં આવી છે। સૌથી મોટી વાત છે કે શું સિવિલ વિભાગ જે છે તે આ ભુવાઓ, કથિત ભુવાઓ, આ પ્રમાણેના લોકો છે તે લોકો સામે કડક કાર્યવાહી કરશે? સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી છે તેમના દ્વારા પણ એક નિવેદન જારી કરવામાં આવ્યું છે। તેમને પણ કહ્યું છે કે આ પ્રમાણેની કોઈ વિગતો જે છે તે સ્પષ્ટ છે, પરંતુ ભુવો જો દાવો કરતો તે દાવો ખોટો છે। તેઓએ કહ્યું છે કે હાલના તબક્કાની અંદર જે પ્રમાણે આખી જે વિડીયો સામે આવ્યો છે તે વિડીયોની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વ્યક્તિ કઈ રીતે પ્રવેશ્યો તે પણ એક સૌથી મોટો સવાલ છે। સિક્યુરિટી ચુસ્ત છે, મધ્યરાત્રિની અંદર આવીને તે આ કરતૂત કરી હોવાની પણ વિગતો છતી થઈ રહી છે। દર્દીની સારવાર તબીબોએ જ કરી છે, ભુવાએ નથી કરી તેવું પણ સિવિલ હોસ્પિટલ ડોક્ટર રાકેશ જોશી છે તેમના દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે। પરંતુ સૌથી મોટો એક સવાલ છે કે 24 કલાકની આ જડબે સલાક વ્યવસ્થા અને વ્યવસ્થા તોડી જે વ્યક્તિ કથિત ભુવો કેવી રીતે પ્રવેશ્યો તે એક સૌથી મોટો સવાલ છે। વિકાસ, અમે એ પણ પડતાલ કરી છે કે આ એકમાત્ર ભુવો નથી પરંતુ આવા તો અનેકો ભુવાઓ જે છે તે રોજબરોજ આ સિવિલ હોસ્પિટલની અંદર આવીને દર્દીઓની સારવાર કરતા હોવાના દાવા કરે છે અને ત્યારબાદ આ પ્રમાણેનું આખું જે તંત્ર છે તે તંત્ર ચાલતું હોય છે। ત્યારે આ તમામ લોકો ઉપર ગાડીઓ કસાશે કે કેમ તે એક સૌથી મોટો સવાલ છે। ઉપરાંત આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ જોગવાઈઓ જે છે તે આ કાયદાની અંદર કરવામાં આવી છે। તો જોવું એ રહ્યું કે અસરવા સિવિલ આ મુદ્દે શું કાર્યવાહી કરે છે। જી બિલકુલ, આભાર કલ્પિન, તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ। તો આખો મામલો અમદાવાદ સિવિલ હોસ્પિટલનો છે। હકીકતમાં ઇન્સ્ટાગ્રામ પર એક આખો વિડીયો વાયરલ કરવામાં આવ્યો જેમાં કહેવામાં આવ્યું કે કઈ રીતે આ મુકેશ ભુવાજી નામના વ્યક્તિ સિવિલ હોસ્પિટલની અંદર પ્રવેશે અને એક વ્યક્તિ કે જેની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે, મુકેશ ભુવાજી તેમની પાસે પહોંચે છે, થોડી વિધિ કરે છે અને ત્યારબાદ આખો વિડીયોમાં અંતમાં જે દર્દી છે ને તેમના જે પરિવારના લોકો એવું કહે છે કે આ ભુવાજીના કારણે અમે સ્વસ્થ થયા છે, ભુવાજીના કારણે અમે બચી ગયા છે। દરેક વ્યક્તિની પોતાની આસ્થા, પોતાનો ધર્મ, પોતાના માન્યતા
જાણીતા વ્યક્તિ સાથે વાતચીત કરવાનો બધો જ તેમને હક છે, પરંતુ આઈસીયુનો એક પ્રોટોકોલ છે, એ પ્રોટોકોલ પાળવાની અહીંયા જરૂરિયાત છે. ને અહીંયાનું જે હોસ્પિટલ તંત્ર છે તે ઊણું ઉતર્યું છે. હોસ્પિટલના સત્તાધીશોને ફક્ત ને ફક્ત ટેન્ડર આપવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા આરોગ્ય વિભાગની જે આખી સીધી જ બેદરકારી એ સામે આવી છે કે દર્દીની સુરક્ષાનું આખરે શું? આમાં જો દર્દીને કંઈ થઈ ગયું હોત તો તેના માટે જવાબદાર કોણ? ઘણીવાર ડોક્ટરો સવાલ ઉઠાવતા હોય છે કે આમાં અમારી કોઈ બેદરકારી નથી, પરિવારજનો મારી પર આરોપ લગાવી રહ્યા છે, પરંતુ આવી જ બેદરકારીના કારણે દર્દીઓના મોત થતા હોય છે અને પછી હોસ્પિટલ તંત્ર પોતાના હાથ ઊંચા કરી દે છે. કલ્પિન અમારી સાથે જોડાયા છે. કલ્પિન, ત્યાંના જે સિક્યુરિટી સંચાલકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરશો કે આખો આઈસીયુનો એક પ્રોટોકોલ છે, ડોક્ટરની પરમિશન વગર જે સ્વજનો છે તે પણ નથી મળી શકતા, તો આ રીતે ભુવાજી અંદર કેવી રીતે ઘૂસી ગયા? શું આમાં કોઈ તપાસ કરવામાં નહોતી આવી કે પછી તે લોકોને એક ગેટ આપી દીધો છે વીઆઈપી કે તમે ગમે ત્યારે આવો અને વિધિ કરી ત્યાંથી નીકળી જાઓ? બિલકુલ વિકાસ, અમે પ્રયાસ કરીશું કે આ સિવિલ હોસ્પિટલનો ટ્રોમા સેન્ટરનો પ્રવેશ દ્વાર છે, તેમના જે અહીંયા જે સિક્યુરિટી સંચાલકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ, એક ભુવાજી આવ્યા હતા મોડી રાત્રે, એ કેવી રીતે અહીંયાથી પ્રવેશ મેળવ્યો હતો? આ બાજુ આગળ આવી જાઓ. અહીંયા એક ભુવાજી આવ્યા હતા, કેવી રીતે પ્રવેશ? ચેક કરો. હા, સાહેબ જોડે વાત કરો. કેવી રીતે પ્રવેશ મેળવ્યો હતો ભુવાજી? અમારા સાહેબે જે ઇન્ટરવ્યુ આપવાનું છે એ આગળ આપી દીધું, બરાબર? આપી દીધું. નથી બનતી, અહીંયા કેવી રીતે ભુવો પ્રવેશો? અમારા સાહેબે ઇન્ટરવ્યુ આપી દીધું આગળની ચેનલે, બરાબર? એમને આપી દીધું, બસ પતી ગયું. બરાબર છે, પણ તમારી જવાબદારી હતી. અમે અમારી જવાબદારી નિભાય જ છે, જેમ અમારે કામ કરવાનું હોય ને એ રીતે અમે કરીએ જ છે. ભુવાજી આ છે અહીંયા કેવી રીતે આવી રહ્યા છે? મોં ઉપર તો કઈ લખેલું ના હોય ને ભુવાજી, અમે અમારું જ કામ કરીએ, બરાબર? જે કામ અત્યારે કરીએ ને એ અમારે ચાલુ જ છે. તમને એવી શંકા ના ગઈ કે ભુવો છે? બસ હવે જવા દો, તમે આગળ જતા. બિલકુલ, જે પ્રમાણે આખી જે પ્રથા છે એ છે કે ખાસ કરીને અહીંયા ભુવો પ્રવેશે છે, તેને સીધો અહીંયાથી પ્રવેશ આપવામાં આવે છે. સિક્યુરિટીને જરા પણ ખબર નથી પડતી કે આ વ્યક્તિ કોણ છે. આખી જે છે તે સિસ્ટમ જે છે તે ખોખલી થયેલી છે. સૌથી મોટી એ વાત છે, કારણ કે જો સિસ્ટમ પ્રોપર હોત, સુદૃઢ હોત, તો આ સ્થિતિ કદાચ ન ઉદ્ભવી હોત, પરંતુ અહીંયા સિસ્ટમની અંદર જ કદાચ ખામી હોય તે પ્રમાણેની સ્થિતિ છે. કારણ કે જડબેસલાક વ્યવસ્થા હશે તો પહેલાથી જ આ લોકોને ખબર હશે કે અહીંયાથી આવો એક વ્યક્તિ પ્રવેશવામાં આવે છે. સામાન્ય રીતે અહીંયા કોઈ મોબાઈલ વિડીયો શૂટ ન કરી શકે તેવી જોગવાઈ છે, પરંતુ ભુવો લોકોની સમક્ષ, લોકોની વચ્ચેથી જડબેસલાક વ્યવસ્થા સાથે વિડીયો શૂટ કરતો તે પ્રવેશે છે. તે એક સૌથી મોટો સવાલ છે. પરંતુ હાલના તબક્કાની અંદર તમામ લોકો જે છે તે મૌન સેવી રહ્યા છે, સીધો જવાબ કોઈ નથી આપતા. માફ કરશો, પરંતુ હાલના તબક્કાની અંદર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમના દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે અહીંયા 24 કલાક ચુસ્ત વ્યવસ્થા છે, સિક્યુરિટી વ્યવસ્થા છે, પરંતુ સૌથી મોટો વિકાસ એ સવાલ છે કે આઈસીયુ જે છે તે આઈસીયુ વિભાગના એક આગવા પ્રોટોકોલ હોય છે, તે પ્રોટોકોલ કેવી રીતે ભંગ થયા, એક સૌથી મોટો ત્યાં સવાલ છે. શું અહીંની આખી જે સિક્યુરિટી વ્યવસ્થા છે તે વ્યવસ્થા સામે કોઈ કાર્યવાહી થશે, ઠોસ કાર્યવાહી થશે? કારણ કે અહીંયા જે ખાસ કરીને જે પ્રોટોકોલ છે તે પ્રોટોકોલ ભંગ થયા છે. આઈસીયુમાં આજે કોઈ ભુવો વ્યક્તિ પ્રવેશ્યો છે, કાલ કોઈ અન્ય વ્યક્તિ પ્રવેશી શકે છે, કોઈ હથિયાર સાથે પ્રવેશી શકે છે. કોઈના જીવનું રક્ષણ કરવાની જવાબદારી એ સિવિલ હોસ્પિટલની છે, પરંતુ જીવ સાથે કોઈ ચેડા કરે તે ક્યાંય સાખી ન લેવાય, ત્યાં ક્યાંય ચલાવી પણ ન લેવાય. પરંતુ આ તમામ બાબતની વચ્ચે અહીંયા જે છે તે એક કથિત ભુવો, મુકેશ નામનો ભુવો, મૂળ નિકોલનો રહેવાસી હોવાની પ્રાથમિક વિગતો હાલ તબક્કે વિકાસ સામે આવી છે. સાથે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે તેના સગા સંબંધીઓ તેને અહીંયા બોલાવ્યો છે, સાથે તે મુલાકાતીના સ્વરૂપે આવ્યો હતો અને ત્યારબાદ તે અહીંયાથી સીધો આઈસીયુની અંદર પ્રવેશે છે. પરંતુ આ આખી એક કહાની ક્યાંક જે આખી ઘટના છે તેને પ્રોપર શૂટ નથી થતી, કારણ કે આખી જે વાત સામે આવી છે તે અંદર પ્રવેશ્યો છે. ચોક્કસ એની સાથે અથવા એના કોઈ સહકારની અંદર કોઈ હશે, સિક્યુરિટીની અંદર કોઈ હશે, અથવા તો સિવિલ હોસ્પિટલની સાથે રહી આખી જે છે તે ઘટનાને અંજામ આપ્યો હોય તે પ્રમાણેની સ્થિતિ હાલ તબક્કે ત્રાદશ્ય થઈ રહી છે. પરંતુ મહત્વની વાત એટલા માટે છે કે જે પ્રમાણે આખો જે વિડીયો સામે આવ્યો છે એ વિડીયો લગભગ 8 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધીનો હોવાનો મુદ્દો સામે આવી રહ્યો છે. કારણ કે એ સમયગાળો છે, તે સમયગાળા દરમિયાન જ આ પ્રકારના ભુવાઓ જે છે તે આવતા હોય છે તેવું પણ સૂત્રો કહી રહ્યા છે. આ એક ઘટના નથી વિકાસ, અગાઉ પણ આ પ્રમાણેના ભુવાઓ જે છે તે આ જ સિવિલ હોસ્પિટલની અંદર આવે છે, તાંત્રિક મંત્રોચ્ચારો કરે છે, મંત્રવિધિઓ કરે છે, આ તમામ કાળા જાદુ કરે છે અને ત્યારબાદ તે દાવાઓ કરતા હોય છે કે તેમને તબીબોએ નહીં
પરંતુ અમે સાજા કર્યા છે. એટલે ચોક્કસથી આખા એક સાયન્સની આખી જે સાયન્સ છે, વિજ્ઞાન છે, તેને ખોટા પાડવા માટેના દાવા જે છે તે કરવામાં આવી રહ્યા છે. આખું એ જીવ સૃષ્ટિ જે છે તે હાલ સાયન્સથી ચાલી રહી છે, પરંતુ આ સાયન્સને ક્યાંક ખોટા પાડવા માટે આવા કથિત ભુવાઓ જે છે તે આવતા હોય છે અને તેમના દ્વારા આ પ્રકારના દાવાઓ કરવામાં આવતા હોય છે. પરંતુ સિવિલ હોસ્પિટલ આવા લોકો સામે શું કડક પગલાં લેશે તે એક સૌથી એ જોવાનું મોટો રહેશે. સવાલ છે. કલ્પિન, આપ અમારી સાથે જોડાયેલા છો, ફરી તમારો